અમદાવાદથી સમાચાર દૂષિત પાણીના ચોંકાવનારા રિપોર્ટ એએમસીની લેબ દ્વારા તપાસમાં થયો ઘટસ્ફોટ 3 જૂને લેવાયેલા પાણીના સેમ્પલ અનફિટ આકાંક્ષા એપાર્ટમેન્ટમાં પાણીના સેમ્પલ અનફિટ આવ્યા વર્ધમાન ફ્લેટ નવરત્ન એપાર્ટમેન્ટના સેમ્પલ અનફિટ પાણીની ટાંકીમાંથી લેવાયેલા સેમ્પલ અનફિટ આવ્યા 4 અને 5 જૂને લેવાયેલા સેમ્પલ ફિટ આવ્યા છે હાલ સોસાયટીના નર્મદા શુદ્ધ પાણી આવી રહ્યું હોવાની જાણકારી મળી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગયા વીક દરમિયાન જે ગોતા વિસ્તારમાં પાણીના પોલ્યુશનને લઈને કમ્પ્લેન હતી તેમાંથી 3 વિસ્તારમાં બેક્ટેરિયલ કોન્ટામિનેશન જોવા મળેલું હતું ત્યારબાદ 4મી તારીખના રોજ ટોટલ 17 સેમ્પલ લેવામાં આવેલા હતા 5મી તારીખના રોજ 5 સેમ્પલ લેવામાં આવેલા હતા આ તમામ રિપોર્ટમાં જે પાણીનું ક્વોલિટી છે એને ફિટ ડિક્લેર કરવામાં આવેલી છે તમામ જગ્યાએ ક્લોરીનનું પ્રમાણ અવેલેબલ જોવા મળેલું છે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો વિફર્યા છે ભોગીલાલની ચાલીમાં પાણીની ફરિયાદના પગલે તપાસ માટે પહોંચેલા ઇજનેર અને ટીમ સ્થાનિકો વચ્ચે શાબ્દિક બબાલ થઈ હતી હાલમાં જે રીતે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને બબાલ થઈ હોવાની જાણકારી છે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી અંતે પોલીસે મામલો શાંત પાડ્યો હતો સ્થાનિકોનો આરોપ છે કે લાંબા સમયથી પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ કર્યા છતાં કોઈ નિરાકરણ લાવવામાં નથી આવી રહ્યું જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે છેલ્લી લાઈનમાં ઘર સુધી પાણી ટેન્કર આવે છે પરંતુ પાઇપ નાનો હોવાથી એમના ઘર સુધી પહોંચી શકતું નથી એ પાણી રોજ તાત્કાલિક એની સાથે વધારે સપ્લાય કરી અને તાત્કાલિક આપણે પાણીની પાઇપ પણ નવી જાળવી કરાવી દીધી છે અત્યારે હાલ વોટર પોલ્યુશન આપ પણ જોઈ શકો એ કામગીરી ચાલુ છે બને એટલું ઝડપથી કામગીરી પૂર્ણ કરાવીશું અને હવે આ જે નાની પાઇપથી પાણી મળે એ દરેક નાગરિકને પૂરતા પ્રમાણમાં મળી રહે જરૂરિયાત પ્રમાણે હવે છેલ્લા 5 દિવસમાં પૂરતા પ્રમાણમાં ટેન્કર આપીને હવે ભવિષ્યમાં પણ એમને જરૂરિયાત પ્રમાણે ટેન્કર એમનો પ્રશ્ન એ કર્યો કે અમારા જે બહેનો છે એ લોકોને ખાડો ખોદવા હોવાથી પાણી મૂકવામાં તકલીફ પડી એટલે ટેન્કર આવે છે પણ પાઇપ નાનો થયો એ અત્યારે અમે મળી અને એનું સોલ્યુશન કર્યું અત્યારે હાલ એની પાણી લાંબા પાઇપથી પાણી ચોખ્ખું પાણી આપવાની અને હવે વાત ઓપરેશન મ્યુલ હન્ટની ખેડાના ઠાસરામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દરમિયાન એક અનોખો કિસ્સો સામે આવ્યો વૃક્ષારોપણ કાર્યક્રમ માટેના છોડ નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં લાવવામાં આવતા ચર્ચાનો માહોલ સર્જાયો સ્મશાન ગૃહ પાસે યોજાયેલા કાર્યક્રમમાં આ તરફ વધુ એક મહત્વના સમાચાર પાટણથી કે જ્યાં આગળ નાણાકીય નેટવર્કની તપાસ દરમિયાન કૌભાંડ ખુલ્યું છે નાણાકીય નેટવર્કની તપાસ દરમિયાન આ મોટું કૌભાંડ આવ્યું છે હાલમાં આપને જણાવી દઈએ તે પ્રમાણે પાટણમાં 398 કરોડના સાયબર રેકેટનો પર્દાફાશ થયો છે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત તપાસ કરવામાં આવી છે અને પાટણથી જે સમાચાર છે તે પ્રમાણે નાણાકીય નેટવર્કની આ તપાસ દરમિયાન કૌભાંડ ખુલ્યું છે પોલીસને પહેલેથી જ છૂટો દોર આપવામાં આવ્યો હતો ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત તપાસ કરવામાં આવી તો નાણાકીય નેટવર્કની તપાસ દરમિયાન આ જાણકારી પ્રાપ્ત થઈ પાટણ ચાણસ્મા હારીજમાંથી 14ની અટકાયત કરાઈ છે ગેરકાયદેસર બેંક ખાતા અને નાણાકીય નેટવર્કની તપાસ દરમિયાન કૌભાંડ સામે આવ્યું છે આરોપીઓ ખાતાધારકોને રોકડ રકમ અને માસિક કમિશનની લાલચ આપી ખાતા ભાડે લેતા હતા ખાતેધારકો પાસેથી એટીએમ કાર્ડ ચેકબુક અને કોરા સહીવાળા ચેક પણ મેળવી લેવાતા હતા હારીજ નાગરિક સહકારી બેંકમાં 13 મ્યુલ એકાઉન્ટ ખોલી ગેરકાયદેસર વ્યવહારો કરવામાં આવ્યા હતા પોલીસના જણાવ્યા મુજબ આ નેટવર્ક મારફતે અંદાજે ₹398 કરોડનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું સાયબર પોલીસ સ્ટેશનને અમુક મ્યુલ અકાઉન્ટ્સની માહિતી મળી હતી જેના આધારે અમારા પીઆઈ અને પીએસઆઈ અને સ્ટાફના માણસોએ એનું એનાલિસિસ કરતા અને ભારત સરકારના સમન્વય પોર્ટલ અને એનસીસીઆરપી પોર્ટલ ઉપર જઈ અને ડિટેલમાં તપાસ કરતા પાટણમાંથી 13 જેટલા મ્યુલ અકાઉન્ટ જેમાં 398.43 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા આ તરફ અમદાવાદથી સમાચાર વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર અમદાવાદ સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો અમદાવાદ સ્કૂલ વાન એસોસિએશન દ્વારા ભાડા વધારાની જાહેરાત કરવામાં આવી છે સીએનજીના ભાવમાં સતત વધારા બાદ નિર્ણય લેવાયો છે ઈંધણ વીમો અને આરટીઓ અને મેન્ટેનન્સ ખર્ચ વધતા ભાડા વધારાયા છે નવા શૈક્ષણિક સત્રથી વધારેલા ભાડા અમલમાં આવશે
સ્કૂલ વાનના ભાડામાં ₹200 થી ₹300 સુધીનો વધારો, સ્કૂલ રિક્ષાના ભાડામાં ₹100નો વધારો. 2024માં સીએનજીનો ભાવ ₹81.59 હતો, હાલ ₹88.08 પહોંચી ગયો છે. 1 કિલોમીટર માટે સ્કૂલ વાનનું ભાડું નવું જે છે તે ₹1400 છે. 5 કિલોમીટર માટે સ્કૂલ વાનનું નવું ભાડું ₹2200, 1 કિલોમીટર માટે રિક્ષાનું ભાડું ₹800 અને 5 કિલોમીટર માટે રિક્ષાનું ભાડું ₹1200 થઈ ગયું છે. વાલીઓના બજેટ પર વધારાનો બોજ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે જ પડશે. વાલીઓને વધુ ખર્ચનો સામનો કરવો પડશે. આજે કમિટીની મિટિંગ રાખવામાં આવેલી હતી 3:30 વાગે અને અમારી મિટિંગમાં અમે નિર્ણય કર્યો છે કે મારુતિ વાનમાં ₹200 વધારવાના, ઓટો રિક્ષામાં ₹10 વધારવાના, સ્કૂલ રિક્ષામાં એ જે રીતે પહેલાં અમે ₹750 ઓટો રિક્ષામાં લેતા હતા એ જ રીતે હવે ₹850 લઈશું અને પર કિલોમીટરે ₹100 લઈશું. એ જ રીતે વાનમાં પહેલાં અમે 1200 લેતા હતા, હવે મિનિમમ ભાડું ₹1400 થશે અને પર કિલોમીટર 200 વધશે. તો હાલમાં સ્કૂલ રિક્ષાનો ભાડો જે છે તેમાં અંદાજિત ₹100નો વધારો કરી દેવામાં આવ્યો છે. વાહન ચાલકોએ ભાવ વધારો વધુ કર્યો છે, ₹200 થી ₹300 સુધીનો છે. 1 કિલોમીટર જેમ જેમ વધશે તેમ તેમ ₹100 વધારો કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. હવે વાત કરીએ ખેડાની કે જ્યાં આગળ ઠાસરામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દરમિયાન એક અનોખો કિસ્સો સામે આવ્યો. વૃક્ષારોપણ કાર્યક્રમ માટેના છોડ નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં લાવવામાં આવતા ચર્ચાનો માહોલ સર્જાયો. સ્મશાન ગૃહ પાસે યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય અને ઇમરજન્સી સેવા માટે નિર્ધારિત એમ્બ્યુલન્સનો ઉપયોગ માલવાહક વાહન તરીકે કરવામાં આવ્યો. વૃક્ષો અને છોડથી ભરેલી એમ્બ્યુલન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ત્યારે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે કે છોડના પરિવહન માટે અન્ય સરકારી વાહન ઉપલબ્ધ નહોતું કે કેમ. આ ઘટનાએ નગરપાલિકાની કાર્યપદ્ધતિ અને આરોગ્ય સેવાઓ પ્રત્યેની ગંભીરતા અંગે ભારે ચર્ચા જગાવી છે. અમદાવાદની સમાચાર. ચાંદલોડિયામાં દબાણ હટાવવાની કામગીરી. મહાદેવનગર વિસ્તારમાં તંત્રની કાર્યવાહી. 12 મીટરનો ટીપી રોડ ખોલવાની કવાયત શરૂ. આશરે 40 મકાનો તોડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. કામગીરીમાં 4 દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. કાર્યવાહી દરમિયાન સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અનેક ભાવુક દ્રશ્યો સર્જાયા. એએમસીના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરાયો છે. હાલમાં ચાંદલોડિયામાં દબાણ હટાવવાની કામગીરીના દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લોકો રસ્તા પર આવી ગયા હતા. 12 મીટરનો ટીપી રોડ ખોલવાની કવાયત જે છે તે કરવામાં આવી રહી છે અને હજી આ કાર્ય માટે 4 દિવસનો સમય લાગી શકે છે. આશરે 40 મકાનો તોડવાની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર પ્રણવ પાસેથી મેળવીશું. પ્રણવ, જે તે દબાણ હટાવવાના વિરોધમાં લોકો ઉતરી આવ્યા છે, શું પરિસ્થિતિ છે હાલમાં? ચોક્કસ નગરપાલિકાના એસ્ટેટ વિભાગ તરફથી આજે જે કામગીરી થઈ રહી છે તે ચાંદલોડિયા વિસ્તારમાં થઈ રહી હતી. 12 મીટરના ટીપી રોડને જે મંજૂર કરવામાં આવ્યો સરકાર તરફથી તેઓને હાલ દબાણ મુક્ત કરવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત હાલ જે મહાદેવનગરના જે વિસ્તાર કહેવામાં આવે છે તેમાંથી 100 થી પણ વધુ જે મકાનો છે તેને ઇફેક્ટ થવાની છે. તે અંતર્ગત જ આજના દિવસે 40 થી પણ વધુ જે મકાનો છે જે રસ્તા કપાતમાં આવી રહ્યા છે, ટીપી કપાતમાં આવી રહ્યા છે, તેને દૂર કરવાની કામગીરી થઈ રહી છે. સ્થાનિક લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો, પરંતુ આખરે પોલીસ બંદોબસ્તમાં મૂકવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે મૂકવામાં આવી હતી અને વિરોધ વચ્ચે પણ મહાનગરપાલિકા દ્વારા એ દબાણની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. અને હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આજના પ્રથમ દિવસે 300 મીટર જેટલું જે કામ છે તે ક્લિયર કરવામાં આવ્યું છે. એટલે 40 જેટલા મકાનો જે ઇફેક્ટેબલ હતા તેઓને દૂર કરાયા